મેં મગના પુડલા ઘણી બધી જગ્યાએ ખાધા છે, વૃંદાવન ને એ બાજુ. હા ચણાના રોટના પુડલા જે આપણા ગુજરાતીઓના ઘરે બનતા હોય એ મેં પહેલી વાર એવી જગ્યાએ જોઈ છે. આ એડ્રેસ ક્યાં આવેલું છે? એડ્રેસ આવ્યું છે ઝવેરી બજારની ખાવ ગલ્લી. તમે કોઈને પૂછો ને એ આ ઝવેરી બજાર કહેવાય અને એમાં ખાવ ગલ્લી છે. ઓકે, એમાં મોહનભાઈ પુડલાવાળા છે. કન્ટિન્યુ અહીંયા હા, આપણી ભીડ? કન્ટિન્યુ બપોરે 1 વાગે ચાલુ થાય છે, પછી તો ખબર નહીં 10-1 વાગ્યા સુધી ચાલુ રહે છે આ. ઓકે, કોન્સ્ટન્ટ છે ને અહીંયા ચણાના લોટના ટૂંકમાં પુડલા જે હોય એ બ્રેડ પુડલા, ચીઝ પુડલા, તો માંગો એ વેરાયટીના પુડલા અહીંયા મળે છે. ટોમેટો પુડલા. હા. હવે અંદર જઈએ, કેવી રીતે બનાવે છે ને એ તમને બતાવીને પછી આગળ ટેસ્ટ કરીને જણાવીએ. આવો. પુડલા તો ઘરે છે ને લગભગ અઠવાડિયામાં એકવાર મારી ઘરે બનતા હોય, અને એમાં હું ઠંડી રોટલી કે બ્રેડ સાથે ખાઉં તો ઘણાને અજીબ લાગતું હોય, વિચાર કરતા હોય કે ભાઈ આ લોકો પુડલા સાથે બ્રેડ કેમ ખાય. પણ અહીંયા વર્ષોથી પૈસા દઈને લોકો બ્રેડ પુડલા ખાવા આવે છે. આ એક જે તમે જોવો છો ને બ્રેડ પુડલા, એની 70 રૂપિયા કિંમત છે, સાથે 3 ચટણી ડુંગળી આપી દીધી છે. આ કેટલા 60-70 વર્ષ જૂની આ એટલી જ જૂની જગ્યા છે. ચણાના લોટના પુડલા કોન્સ્ટન્ટ ચાલુ ને ચાલુ છે. તમે જુઓ પાછળ લોકો એટલા બધા ખાવા આવે છે. આમાં તમે ચીઝવાળો કયો ચીઝ નાખીને આપી દે. વસ્તુ સ્ટાન્ડર્ડ અમૂલ ચીઝ નાખે. બરાબર, બરાબર. ચાલો ટ્રાય કરીએ. પુડલા 3 ચટણી આપે છે, ગળી ચટણી, તીખી ચટણી અને લસણની ચટણી. ગુજરાતી હોય ને એના ઘરે ચણાના લોટના પુડલા ન બનતો હોય ને એવું કોઈ ઘર જ ન હોય. અને એમાંય ખાસ કરીને જે આ પુડલા છે એ તમે ચટણી એને ખાવ ને તોય મજા જ આવે. આની અંદર જે લોકોને ના ખ્યાલ હોય તો કહી દઉં, અજમો નાખેલો હોય, જરાક હળદર હોય, મીઠું હોય અને જરાક લાલ મરચું નાખેલું હોય. આ રીતનો મસાલો ચણાના લોટમાં ભેળવી અને એની પુડલા બનાવવામાં આવતા હોય. અને ટેસ્ટ ખરેખર ટુ ગુડ છે. જેને ભજીયા ભાવતા હોય એને પુડલા ભાવે. ભાવે. સરસ વસ્તુ છે અને બેસ્ટ લોકેશન છે. લગભગ આ રીતના ચણાના લોટના પુડલા બહુ ઓછી જગ્યાએ મળતા હોય છે. 2 જગ્યાએ છે, એક અહીંયા છે ને એક બોરીવલીમાં છે. એ મુંબઈમાં, બાકી તો બધે બીજે મળતા હોય. ક્યાંય ના, ક્યાંય અમે નથી જોયા હજી. બેન આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ અત્યારે? સિક્કાનગર કહેવાય છે આ એરિયાનું નામ. અને સિક્કાનગરમાં ગોલ્ડન ભેળ એકદમ ફેમસ છે અને સામે ફડકેવાળી ગણપતિનું મંદિર છે એમની સામે. આ કેટલી જૂની પેઢી છે? 70 વર્ષ જૂની છે. ઓકે. 4થી પેઢી અત્યારે આ કામકાજ ચાલુ રાખ્યું છે. અને મને બેન કહેતા હતા કે ભાઈ બારે બી ઘણી બધી જગ્યાએ ખાલી સ્પેશિયલ એમની ચટણી પાર્સલ થતી હોય છે, આઉટ ઓફ ઇન્ડિયા બી. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ કેવી રીતે એ ગોલ્ડન ભેળ તૈયાર થાય છે. ચાલો શરૂ કરીએ. આ બને છે ગોલ્ડન ભેળ. પેલા પૌવા આવી ગયા. જી, મુંબઈની પ્રખ્યાત ગોલ્ડન ભેલ છે. જી. પૌવામાં બને છે. ઓકે. અને આ આવી ગયા ગોલ્ડન બટેટા. ચીવડો અને ગોલ્ડન ચટણીના કોમ્બિનેશનમાં બને છે. ઓકે. એની મેઇન યુએસપી છે. ઓકે. પૌવા અને ગોલ્ડન ચટણી જ આવે છે આમાં. બીજી જે સાદી ભેળમાં મમરા, સેવ, ગળી ચટણી એ બધું નાખીને જે બનાવીએ સાધારણ ભેલમાં, એવી ભેલ નથી. આ પૌવાની ભેલ છે. ઓકે. ગોલ્ડન ભેલની સ્પેશિયાલિટી છે ગોલ્ડન પૌવા અને ગોલ્ડન ચટણીનું કોમ્બિનેશન, જે એને ટેસ્ટ આપે છે ગોલ્ડન ભેલનું. અને આ આપણે 70 વર્ષથી બનાવીએ છીએ સાહેબ. 70 વર્ષ? લાસ્ટ 70 યર્સથી, ચોથી પેઢી. ઓહો. આ જ જગ્યાએ? આ જ જગ્યાએ. જો આ લઈ લીધી ચટણી, આ પૂરી અને આ ભેળ. અત્યાર સુધી મેં કોઈ બી ભેળ ખાધી છે, વધારે પડતી મમરાની ખાધી હોય. પૌવાના ચેવડાની ભેળ હોય એમાં ખાટી મીઠી ચટણીવાળી ભેળ ખાધી છે. સિંગલ એક ચટણી નાખેલી આ રીતનું કોમ્બિનેશન મેં પહેલી વાર ખાધું. તમને ઓવર કોઈ મીઠાશ ન લાગે, ઓવર કોઈ ખટાશ ના લાગે, પણ એક ટેંગીનેસ તમને મળે ને જરાક સ્પાઇસીનેસ જરાક મળે. સુપર. બહુ વર્ષોથી આ બને છે અને આમાં મમરા આવતા જ નથી. હા. મમરાની જગ્યાએ એ લોકોના એક યુનિક પૌવા છે, એ પૌવાથી જ બને. અને 3 જ વસ્તુ, બટેટા, પૌવા અને એક ચટણી, બસ. 3 વસ્તુ, લીંબુ ખાલી. એટલામાં એ સ્વાદ. હા, ભેળ બની જાય. ભેળ બની જાય. જાજી વસ્તુ નાખવાથી એવું નથી હોતું કે ભેળ બહુ સારી બની જાય. સરસ. ચણા, દાળિયા, ચણા કુરમુરા ઘણું બધું રાખે છે એના અંદર નાખવા માટે. મેઇન ચટણી માટે
તમે આ ચટણી તમારી બારગામે જાય છે ને? એ આપણે ઓલ ઓવર ધ વર્લ્ડ જાય છે અચ્છા. જૂના જેટલા બી તમારા જેવા જૂના ગ્રાહકો યુએસ યુકે અમેરિકા બધે જગ્યાએ લઈને જાય છે. ભાઈ કહે છે કે એમની ચટણી સ્પેશિયલ ઓલ ઓવર વર્લ્ડમાં જાય છે, યુએસએ યુકે બધી જગ્યાએ લઈ જાય છે. ને 1-2 વર્ષ સુધી આ ચટણી કાંઈ ન થાય, યુનિવર્સલ છે. ડિલિવરી કરો ચટણી. અને હું ઘણીવાર કહેતો હોઉં છું ઘૂઘરા સમોસા કે બ્રેડના આવા વિડીયો હોય ને ત્યારે કે સૌથી વધારે ચટણીનું જ કામ હોય. હું આવું ઘણીવાર કહેતો હોઉં હા, કે ચટણીની જ રમત હોય કે જેનાથી તમારો ટેસ્ટ છે ફ્લેવર સરસ ફ્લેવર સરસ થાય. એ જ ભાઈનું માનવાનું છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ સારો રહ્યો. વિડીયો જો સારો લાગ્યો તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.